ભાવનગર શહેરમાં ટ્રાફિક કર્મચારીઓ ફરી એક વખત તોડ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જાગૃત નાગરિક દ્વારા શહેરના બોટડા પડલા પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીને ગાડી ડિટેન નહીં કરવાના નામે 500 રૂપિયાનો તોડ આપ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। સિહોર તાલુકામાંથી દવાખાનાના કામ માટે આવેલા બાઇક ચાલક વ્યક્તિ પાસે ગાડી ડિટેન કરવાનું કહીને 500 રૂપિયાનો તોડ કર્યા હોવાનું સામે આવ્યું। हाल आ वायरल वीडियो थोड़ी कलाक पहलानो ज होવાનું જાણવા મળ્યું છે। જ્યારે આ વાયરલ વિડીયોની અમારી જીએમ ન્યૂઝ ચેનલ કોઈ પણ જાતની કોઈ પુષ્ટિ કરતું નથી। ભાવનગર શહેરમાં ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ અવારનવાર ગાડી ડિટેન કરવાનું કહીને તોડ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ ભાવનગર પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। ભાવનગરમાં ટ્રાફિક કર્મચારી દ્વારા આવા નાના વાહન ચાલકોને હેરાન કરી પોતાની કામગીરી કરી રહ્યા છે, જ્યારે મોટા વાહનો બેફામ દોડી રહ્યા છે। ભાવનગરમાં ચાલતી ઓટો રિક્ષાઓ તમામ નિયમોની એસી કરી ખુલ્લામ નિયમનો ભંગ કરી પોલીસની સામે ચાલી રહી છે। ભાવનગર પોલીસ દ્વારા આવા બેફામ ચાલતા વાહનો સામે કડક કાર્યવાહી કરતા કેમ અચકાય છે તેવો લોકોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ભાવનગર। बराबर तो आप 2000 क्या ना पड़ू तो कौन बनाई दे तमे मने हूँ कीधुं એટલે હું કીધું તમે મને હું કીધું 500 મેં કીધું તમે એટલે હું તમને પાછો લાવ્યો કાયદેસરની ગાડી ડિટેન થાય ને થાય કે આગળ કોઈ છે નહીં ઓકે તો કેજો આરટીઓ દંડ રોકડો ભર્યો છે હા યા પ્રેમથી વાત કરો બધું થાય દાદા આજ રોજ હું ભાવનગર દવાખાનાના કામેથી આવ્યો હતો અને જ્યારે દવાખાનાનું કામ પતાવીને રિટર્ન જ્યારે નીકળ્યો ત્યારે વડલા પુલની નીચે મને પોલીસવાળાએ ઊભો રાખ્યો ગાડી અને મારી પાસે લાયસન્સ માંગ્યું, જેથી મારું લાયસન્સ આજથી મહિના દિવસ પહેલાં ખોવાઈ ગયેલું હતું। જેથી કરીને મેં લાયસન્સનું કીધું કે મારે લાયસન્સ મારી પાસે નથી, ખોવાઈ ગયેલું છે। તો મને કે તો તારે 5000 રૂપિયા દંડ ભરવો પડશે, 5 થી 6000 રૂપિયા દંડ આવશે। તો મેં કીધું સાહેબ એટલા બધા મારી પાસે અત્યારે પૈસા નથી। મેં કીધું તો મને કંઈક ટાઈમ આપો, તો કે ગાડી ડિટેન થશે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં। તો મને ગાડી પાછળ બેસાડી અને આરટીઓએ લઈ જતા ત્યારે મને એ સાહેબે એવું કીધું કે 2000 રૂપિયા તો તારે કરી જ દેવા પડશે, તો તારે આરટીઓમાં ગાડી કે જમા નહીં થાય। તો મેં કીધું સાહેબ એટલા બધા પૈસા મારી પાસે નથી। તો કે છેલ્લે મને 500 રૂપિયાની રિક્વાયરમેન્ટ કરી કે 500 તો તારે દેવા જ પડશે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, 500 રૂપિયા હું આપીશ, બરાબર। તો એમ કરીને મને પાછા લાવ્યા અને જ્યારે મેં 500 રૂપિયા આપ્યા અને પહોંચ માંગી તો મને એવું કહેવામાં આવ્યું કે 500 રૂપિયા જ આપ્યા છે, કંઈ 5000 રૂપિયા નથી આપ્યા, તો પહોંચ માંગે છે। તો મેં કીધું સાહેબ પણ આગળ જતાં કોઈ મને રોકશે તો મને કહે કે આગળ કોઈ નથી, તું જવા દે અને તને કોઈ રોકે તો કહી દેજે આગળ મેં ટ્રાફિકવાળાને પૈસા આપી દીધા છે, જે તમે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો।